ઊનનું પર્સ બનાવવાનું છે તો પહેલાં જો આપણે હંધાને પહેલાં હે ને સાંકળી પાડી લેવાની છે. જવડું તો પર્સ રાખવું હોય ને આવડી સાંકળી પાડી લેવાની, પછી તેને સાંકળીને ઉપરથી ગૂંથવાનું છે. જો આ રીતનું જેટલું લાંબુ પર્સ રાખવું હોય એટલી સાંકળી લાંબી પાડીને પછી આ રીતનું જો ગૂંથતું જવાનું છે ઠેઠ લગન. તો આ રીતનું એકવાર આપણે પહેલાં સીધું હાલી પછી ઉપર પાછું એ જ રીતનું ઠેઠ લગન એક હરખું જ ગૂંથી લેવાનું છે. આપણે તો ઠેઠ લગન છે ને એક હરખું પહેલાં ગૂંથી લેવું. જો આ એટલો પટ્ટો ગૂંથવો પણ હજી આપણે ગૂંથવાનો છે એટલામાં તો કંઈ થાય નહીં. હજી આપણે છે ને મોટો ગૂંથવાનો છે, થોડોક હજી પગથો ગૂંથતો જવાનો છે. તો જે રીતનું આ ગૂંથો ને પહેલાં આપણે એટલું ગૂંથવું, હવે એને પાછું એટલું સીધું ઠેઠ લગન ગૂંથી લેવાનું છે એની ઉપરથી. આ રીતનું આપણે ઠેઠ લગન ગૂંથી લેવું. જો હવે છે ને આપણે એવડું પસ ગૂંથવાનું છે તો આપણે એટલું પગથો પટ્ટો ગૂંથી લીધો. જો આ રીતનો હવે આપણે આ રીતનો ગૂંથાઈ ગયો. હવે પહેલાં સાંકળી પાડી લેવાની છે. અવડી 2 3 4 5 6 અને 7ની. જો આ રીતની 7મી સાંકળી પડી ગઈ. પછી હવે આને એટલું આખું રાખીને આ સાંકળીને એટલે જોઈન્ટ કરી દેવું પહેલાં આપણે આ રીતની. હવે અહીંથી આને જોઈન્ટ કરી હવે આપણે આને ગૂંથી લેવાનું છે. અને ગૂંથવાનું પછી જેટલી સાંકળી પડે ને ઠેઠ લગન નથી ગૂંથવાનું, એક સાંકળીને મૂકી દેવાની છે ને બાજુમાંથી ગૂંથતું જવાનું છે. એટલે હે ને જેમ જેમ આપણે આગળ વધતા જાય ને એમ સાંકળી ઘટતી જવાની છે, વધવાની નથી. આપણે વારાઘડીએ વધતા હોય આ વખતે ઘટતી જવાની છે એટલે છે ને ગૂંથાતું જાય. જો આ રીતનું આપણે ગૂંથીને તૈયાર કરી નાખ્યું. જો એટલું જો આ રીતનું ગૂંથું જેમ નીચે વધતા જવું એમ ઘટતા જવાનું ને ઉપરથી વધારે લેવાનું. હવે આપણે એક ફૂલ બનાવવાનું છે. પહેલાં જો પહેલાં આપણે છે ને સાંકળી પાડી દઉં.
આ રીતની સાંકળી પાડી લઈ. પછી એને છે ને ઉપરથી ગૂંથવાનું છે. અને હવે આમાં છે ને જો એકવાર ગૂંથું ચારે ફરતે આપણે ગૂંથી લેવું. હવે તો એટલું ગૂંથું ઉપરથી હવે ગૂંથીને એટલે એક એક સાંકળી વધતી જાય. જો આપણે પેલા એકવાર ગૂંથી નાખ્યું. હવે પહેલાં છે ને આપણે એક સાંકળી પાડી દઉં. તો આ રીતે સાંકળી પાડી પછી હવે છે ને એક સાંકળી મૂકીને પછી બાજુમાંથી ગૂંથવાનું છે આ રીતે. હવે ઠેઠ લગન એક એક સાંકળી મૂકીને હવે ગૂંથતું જવું ને એટલે ફૂલ બનતું થાય. પછી જો આ રીતનું ઠેઠ લગન ગૂંથશું ને એટલે આ રીતનું વખત થતું જાય. પછી આપણે છે ને સાંકળી પાડવાની છે. એક એક સાંકળી મૂકતી ને ઠેઠ લગન જો આ રીતનું ગૂંથી નાખ્યું. હવે જો આ રીતની પાંચની સાંકળી પાડીને બાજુમાંથી ગૂંથતું જવાનું ને ચારે ફરતી આ રીતની પાછળની સાંકળી પાડીને આવા ખાલાવાળું તો બબે સાંકળી મૂકીને બાજુમાંથી આ રીતનું ગૂંથી લેવાનું છે પહેલાં આપણે. પછી જો આવું ફૂલ બનાવી નાખ્યું. પછી આને ઉપરથી આવો ગુલાબી દોરો લઈ પછી એને હેને ગૂંથી લેવાનું. તો આપણે આવું એક ફૂલ બનાવવું છે. એવા આપણે 6 ફૂલ 4 ફૂલ લીલા અને 3 ફૂલ ગુલાબી, 2 ફૂલ ગુલાબી ને 3 ફૂલ 4 ફૂલ લીલા અને 2 ફૂલ ગુલાબી રીતના ગૂંથી નાખવાના. હવે એને છે ને આ રીતના જો જોઈન્ટ કરી દેવાના છે. ગુચ્છું એટલે જો આ રીતના આપણે બે બાજુ થઈ જાય. હવે છે ને ઉપરલી દોરી બનાવવાની છે પહેલાં આપણે. તો હવે દોરી બનાવી નાખશું. જો આપણે આ એક એટલી બનાવી જ નાખેલી છે. એ કઈ રીતે બનાવવાની પહેલાં તો ગુલાબી દોરાને 2 ભાગ કરવાના ને 2 લીલાને પછી જો એને છે ને આ રીતનું ગૂંથતું જવાનું. તો આ રીતનું આપણે ગૂંથી નાખશું ને પછી આને છે ને આ રીતની જોઈન્ટ કરી દેવાની છે દોરીને દોરા વડે. એટલે આપણું છે ને પર્સ બનીને તૈયાર થઈ જાય.
તો આપણું પર્સ છે ને કેવું મસ્તીનું બની ગયું.